આર્યન, આ જવામાં કોઈ ખોટ નથી, પરંતુ પોતાની જડોને નકામી કહેવું તે ખોટું છે. તને ખબર છે હું જે ધરતી પર ઊભો છું તેનો ઇતિહાસ શું છે? ઇતિહાસ જાણીને મારે શું કરવું છે? મારે ફક્ત પ્રોગ્રેસ જોઈએ છે. પ્રોગ્રેસ? આજે જઈને તું કડી સર્વવિદ્યાલય કહે છે. એની શરૂઆત ઈંટોથી નહીં, એક માણસના પસીના સંઘર્ષથી થઈ હતી. ચાલો હું તમને 1919માં લઈ ચાલું. બાળકો યાદ રાખજો, વિદ્યા એ એવું ધન છે જે કોઈ જોઈ શકતું નથી. ભલે આપણી પાસે જાત નથી, પણ આપણા એરાના પાક્કા છે. બાપુ, પણ લોકો કહે છે કે પૈસા વગર લડાઈ કેવી રીતે ચાલશે? જો હું ઘેર ઘેર જે મુઠ્ઠી પર અનાજ માંગીશ તેને જોડી કાઢાઈશ, પણ હું તમારા પૈસા નહીં બગાડું. કર ભલા ભોગા ભલા. 1919માં ફક્ત 6 બાળકો સાથે શરૂ થયેલી આ યાત્રા સહેલી નથી. પૂજ્ય છગનભાઈ સંઘર્ષ કર્યો. બાળકો, અને આજ તો કેટલી બધી સંસ્થાઓ છે. હા આર્યન, અને આ સંસ્થાની પવિત્રતા એવી કે મહાત્મા ગાંધી સ્વયં એ 1927માં આવ્યા હતા. તેમને સાદગી અને શિક્ષણને જોઈને તેની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, અંતરિક્ષમાંથી પૃથ્વી પર પરત આવેલી સુનીતા વિલિયમ્સને પણ આ સંસ્થાના સંસ્કારોને વંદન કરવા અહીં આવી હતી. તથા જે શિક્ષકને હું નાનો સમજતો હતો તેને તો દુનિયાના મહાન લોકો પણ સલામ કરે છે. બિલકુલ. આજની કડીની સંસ્થા હોય કે ગાંધીનગર મેજી સ્કૂલ, અહીં ફક્ત ડિગ્રી નહીં માનવી બનાવવામાં આવે છે. પૂજ્ય છગનભાઈનો એ સંઘર્ષ આજે વટવૃક્ષ બની ગયો છે. હવે